જય સ્વામિનારાયણ. માનસી પૂજા કરીને ભોજન કરે. ભગવાન મનોમન માનસ પૂજા છે, એક પૈસાનો ખર્ચો નહીં, છતાંય સારંગપુરના ત્રીજા વચનામૃતમાં કીધું કે ઓહો પ્રેમે ચિત્ત રોમાંચિત ગાત્ર થઈને ગદર કંઠ થઈ અને ભગવાનની માનસ પૂજા કરે, અને બીજી બાજુ હજારો રૂપિયાનો ખર્ચા કરીને પ્રત્યક્ષ પૂજા કરે, તો પ્રેમે કરીને પૂજા કરે માનસ પૂજા, તો એ પૂજા અધિક છે. એક પૈસાનો ખર્ચો નહીં, માનસ પૂજા કરીને ઠાકોરજીને મનથી જ અર્પણ કરવાનું છે લ્યો. અને છતાં પ્રેમથી જમે પાછા. પર્વતભાઈ હાથી હાંકતા હાંકતા જમાડતા હતા, અને હાથીએ જરા આમ ઠોકર મારી તો રોટલો ને દહીં સવારના પરમાં ધરાવતા હતા, તો પડ્યું ને ચાસમાં, પ્રત્યક્ષ થયું ને. અરે એક લોભી વાણિયો, અતિ લોભી, સત્સંગી સારો, અને મહારાજને માનસ પૂજા કરે, ભગવાન સહજાનંદ સ્વામીની જમવા બોલાવ્યા, બાજોટ ડાળ્યા, સાંજનું ટાણું, રોટલો મૂક્યો, ખીચડી મૂકી, કઢી મૂકી, બનેલી વાત, અને ખીચડીમાં ઘી નાખવાનું હોય, લોભી જીવ ને તે જરી જરી નાખ્યું માનસી પૂજામાં, જરીક નાખ્યું. હા આવા હોય નમૂના હોય. એક જણો ઉભો આમ આમ કરતો હતો, આમાં રસ્તાને કાંઠે ઉભો, હવે આમાં કરો શું થાય, ખાલી હાથ આમ કઈ મોઢામાં આમ પકડી અને આમ નાખતો હોય ને એમ, એટલે કોઈ બાજુ નીકળી તું શું કરે કે ખારી સિંગ ખાઉં છું. કાંઈ દેખાય નહીં, ખાલી આમ દાણો પકડી પકડી મોઢામાં નાખતો હોય ને, ખારી સિંગ ખાવું. પેલો કે ભલામણ આમ જ ખારી સિંગ ખાવાની હોય તો કાજુ બદામ ખા ને, તો કે પોસાવવું જોઈએ ને. વાહ, પોસાવવું જોઈએ ને લ્યો. હવે જેને આમ મફતમાં પોસાતું ન હોય, આમ 2500-250 રૂપિયા ખર્ચીને તો કાજુ બદામ કેદી નો ખાય. હે, અને હમણાં એક મને છોકરો મળ્યો હાવ સામાન્ય સ્થિતિનો, મેં કીધું એટલે 50 રૂપિયાની ખારી સિંગ લઈને ખવાય, તો કે એમાં અડધી ખોરી નીકળે ને અડધી ઓલી નીકળે ને અડધી આવી નીકળે ને અડધી કાળી નીકળે, એના કરતા કાજુ બદામ જ ખવાય. લે, સામાન્ય સ્થિતિ. એ ખોરી નીકળે ને આવી નીકળે ને તે નીકળે, ફોતરા આવે ને તેવા હવે એમાં નાખવું, એના કરતા કાજુ બદામ જ ખવાય ટનાટન. અને ઓઈલો કે પોસાવવું જોઈએ ને. એટલે લોભિયાએ માનસી પૂજામાં થોડુંક ઘી નાખ્યું. ભગવાન સહજાનંદ પણ આવો પ્રેમી એવો છે ને, ત્યાં ભાવથી આમ પણ ઘી લોભ. પ્રત્યક્ષ ભગવાન સહજાનંદ હાથ પકડી લીધો, બોલો જાગી ગયો. લોભિયા, આમાં ક્યાં તારા બાપનું જાય છે, આમાં તો મને દે. વાહ રે વાહ. અરે બાપુ સાહેબ ગારડી વડોદરાના, ભગવાનની મૂર્તિને પૂજા કરીને પછી અંજળ લેવાનો નિયમ, એક ફૂલનો માળ આવે. ઠાકોરજીની મૂર્તિ તો 2-3 ઇંચની હોય, એને ખાલી ફૂલની માળા હળવી, થોડી ઓછી કિંમતના એવા ફૂલ ધરાવી મૂર્તિમાંથી ભગવાન સહજાનંદ પ્રગટ થઈને મૂર્તિમાંથી હાર કાઢીને ઘા કરી દીધો, નાખી દીધો. તું ગરીબ છે, બીજે તો બધી બહુ પૈસા મોકળા મને વાપરે છે, મારા માટે ફૂલની માળા આવી જ લાવે. અરે મહારાજ મારી ભૂલ ઓળખાય. પ્રેમ છે તો ઓળખાવે છે, એને તો ભાવના ભૂખ્યા છે ને પ્રેમને ભોજન ગ્રહણ કરે છે. તો માનસ પૂજા પ્રેમથી કરે ત્યાર પછી ભોજન ગ્રહણ